સ્વરૂપ ગ્રામ પંચાયતમાં પંચાયતના સફાઈ કર્મીઓ દ્વારા મા દશામાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 10 વર્ષોથી દશામાની ખૂબ જ ભાવભક્તિથી સ્થાપના કરવામાં આવતી હોય છે। 10 દિવસની પૂજા આરતી કરી મા દશામાનો વહેલી સવારે વિસર્જન કરવામાં આવતું હોય છે, જ્યાં જે 8મા દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દુનેઠા ગામના સરપંચ સવિતાબેન પટેલ, ભાજપ ઓબીસી મોરચા સેક્રેટરી ભરતભાઈ પટેલ, સભ્ય શૈલેષભાઈ પટેલ, ગામના યુવા કાર્યકર્તાઓ એવા તુષારભાઈ ભંડારી તેમજ પંચાયતની પૂરી ટીમ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો। ભરતભાઈ પટેલ અને એમના કાર્યકર્તાઓ દ્વારા બાળકોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી। જય દશામાં। આજે અહીંયા દુનેઠા સરપંચના નિવાસસ્થાનની બાજુમાં દશામાનું સ્થાપના કરવામાં આવે છે। છેલ્લા 10 વર્ષથી આ દશામાની સ્થાપના થાય છે અને પંચાયતના સ્ટાફ, પંચાયતના કર્મચારી દ્વારા આ દશામાની સ્થાપના થાય છે। ખરેખર આ સ્થાપના દશામાની કરી અને મહાપ્રસાદનું પણ આયોજન કરે છે અને મહાપ્રસાદ હજારોની સંખ્યામાં આનો લાભ લે છે। જે રીતના પંચાયતના કર્મચારી 9 દિવસનો ઉપવાસ કરી દશામાને 10મા દિવસે વિસર્જન કરે છે, ખરેખર આ પંચાયતના કર્મચારી દ્વારા આ પૂજા કરવામાં આવે છે, ધન્ય છે। દશામાં એમની દરેક મનોકામના પૂર્ણ કરે, જે રીતના સરપંચની ટીમ દ્વારા પણ એમને ઘણો સહયોગ મળે છે અને હું આશા રાખું છું દર વર્ષે દશામાની અહીં સ્થાપના થાય અને ધૂમધામથી દશામાની વિસર્જન કરવામાં આવે એવી હું આશા સાથે ફરી એકવાર દરેક ભક્તજનોને દશામાની હાર્દિક શુભકામના। જય હિન્દ, જય ભારત, જય દશામાં। દશામાં બેસાડવાનો શું ઉદ્દેશ્ય હોય છે અને માતાજીના કેટલા દિવસનો ઉપવાસ રહેતા હોય અને માતાજીની કેવી રીતની પૂજા કરવામાં આવે? જય દશામાં। અમારે 10 દિવસનું આ વ્રત હોય છે। અમે આ લગભગ 10 વર્ષથી ઉપર અમે આ વ્રત કરીએ છીએ અને અહીંયા આ જગા પર આવ્યા અને એમને બહુ સપોર્ટ અને બહુ સારી રીતે અમારે જગા બી મસ્ત, એટલે બહુ અને ભરતભાઈનો સપોર્ટ પણ અમને ઘણો મળે, એટલે બહુ સારું છે અને અમે સારી રીતે અમે 10 દિવસ ઉપવાસ કરી અને અમે એનું વ્રતનું અમે છેલ્લે દિવસે માતાજીનું વિસર્જન કરીએ છીએ।